સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ગણિતની અંદર જે શીખીશું. તો આ પ્રકરણની અંદર કેટલાક સામાન્ય પ્રશ્નો છે જે કેટલીક બાબતો છે એના ઉપરથી તમને પૂછી શકાય છે. તો એવી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરીએ અને સ્વાધ્યાયમાં જે ખરા ખોટા વિધાનો અને કેટલીક વ્યાખ્યાઓ જે આપેલી છે જે તમે લખી શકશો. તો સૌપ્રથમ આપણે કેટલીક બાબતો છે એના વિશે આપણે જાણીએ. તો ભૂમિતિમાં અંગ્રેજીમાં જીઓમેટ્રી જે કહેવામાં આવે છે ભૂમિતિને, જીઓમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે, જેમાં જીઓ અને મેટ્રીન. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનનો અર્થ માપન થાય છે. એટલે કે પ્રાચીન સમયમાં પૃથ્વીના માપન ઉપરથી આ જીઓમેટ્રી શબ્દનો ઉદ્ભવ થયો હતો. એમ ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે. સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ, કે જેનો અભ્યાસ આપણે અગાઉ પણ કરી ગયા છીએ અને હવે પછી આપણે કરવાનો છે, અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતો શોધી હતી. ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 500ના ગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું હતું. બોધાયન શુલ્બાસૂત્ર સૌથી પ્રાચીન છે. તેમાંની રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો. જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો ઉપયોગ થતો હતો. આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાથી જાણતા હતા. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલો છે. ઘન પદાર્થની આપણે વાત કરીએ તો ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટીઓ છે. સપાટીને જાડાઈ હોતી નથી. સપાટીની ધાર વક્ર કે રેખા હોય છે. રેખા અંતે તો બિંદુમાં પરિણમે છે. ઘનથી બિંદુ સુધી ક્રમમાં આગળ વધતા પરિમાણ ઘટતું જાય છે. તો હવે આપણે ભૌમિતિક પદાર્થ અને એના પરિમાણ વિશે આપણે જાણીએ તો કોઈ પણ ઘન પદાર્થ હોય એના 3 પરિમાણ હોય છે, જેને આપણે 3 ડાયમેન્શન એટલે કે 3D આકૃતિઓ કહીએ છીએ, કે જેનું આપણે માપન કરવાનું હોય ત્યારે આપણે એના 3 પરિમાણ માપવામાં આવતા હોય છે. એવી રીતે સપાટી, દાખલા તરીકે આજે આપણા દિવાલની એક સપાટીનો વિચાર કરીએ તો જેમાં લંબાઈ અને પહોળાઈનું જ માપન કરવામાં આવે છે, એટલે કે એના 2 પરિમાણ હોય છે. અત્યારે આપણે જે બોર્ડની અંદર આ જે લખાણ કરીએ છીએ એ બોર્ડ છે એ પણ સપાટી તરીકે ગણી શકાય, જેનું પણ આપણે જાડાઈને અવગણતા એની જે જાડાઈ છે એને આપણે ન ગણીએ તો લંબાઈ અને પહોળાઈ હોય છે. એટલે કોઈ પણ સપાટી છે એ દ્વિપરિમાણીય આકૃતિ છે. તેમાં આપણે કહી શકીએ રેખા. રેખાની જો આપણે વાત કરીએ તો રેખા કેટલી લાંબી એવા શબ્દો આપણે બોલી શકતા હોઈએ. રેખાની હંમેશા લંબાઈ હોય છે, એની જે જાડાઈ છે એને આપણે અવગણીએ તો રેખા છે એનું પરિમાણ એક જ છે. અને બિંદુ, સામાન્ય રીતે અસંખ્ય બિંદુઓ જોડવામાં આવે ત્યારે જ રેખા, સપાટી અને એના દ્વારા જ ઘન પદાર્થોનું સર્જન થતું હોય છે. બિંદુથી રેખાનું સર્જન થાય છે. રેખાઓને જોડી અને સપાટીનું સર્જન કરવામાં આવે છે, અને અલગ અલગ સપાટીઓને જોડી અને આખા ઘન પદાર્થનું સર્જન થતું હોય છે. એટલે બિંદુથી આપણે ઘનથી બિંદુ સુધીનું જો આપણે ગણીએ તો ઘન પદાર્થના 3 પરિમાણ છે, સપાટીના 2 પરિમાણ છે, રેખાને 1 પરિમાણ છે, અને બિંદુ છે તેને કોઈ જ પરિમાણ નથી. એટલે કે બિંદુનું કોઈ જ માપન આપણે કરી શકતા નથી. હવે યુક્લિડ ભૂમિતિની અંદર જે યુક્લિડે ફાળો આપેલો છે, જેમાં ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં એક ગણિત શિક્ષક હતા. તેમણે પૂર્વધારણાઓ અને અગાઉ સિદ્ધ કરેલા પરિણામોને આધારે તાર્કિક સાબિતીઓ આપી છે અને ભૂમિતિનો વિકાસ કર્યો. તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. તેમણે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપેલી છે, જે ભૂમિતિના અભ્યાસમાં જે યુક્લિડે જે
બાબતોની નોંધ કરી છે એમાંની કેટલીક બાબતો આપણે અહીંયા દર્શાવી છે, જેમ કે બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાને અંત્ય બિંદુઓ હોય છે, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા હોય છે, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠ એટલે કોઈ પણ સપાટી આપણે ગણી શકીએ. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ સપાટી છે. યુક્લિડે નોંધાયેલા સ્વયંસિદ્ધ સત્યો નીચે પ્રમાણે વર્ણવી શકાય. જે કેટલીક બાબતો છે એમણે સ્વયંસિદ્ધ સત્યો તરીકે માન્યા છે, તો એ કેટલીક બાબતો આ પ્રમાણે છે કે જે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી જ રહે છે, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય, આખું તેના ભાગ કરતાં અડધું આખું તેના ભાગ કરતાં મોટું હોય છે, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય અને સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. આ કેટલાક સ્વયંસિદ્ધ સત્યો જે યુક્લિડે તારવ્યા છે. હવે યુક્લિડની જે પૂર્વધારણાઓ છે, 5 પૂર્વધારણાઓ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, તો એ પૂર્વધારણાઓનો વિગતવાર આપણે માહિતી મેળવીએ. તો યુક્લિડની પૂર્વધારણાઓમાં પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી અનન્ય રેખા હોય છે, એટલે કે એક જ રેખા મળે છે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક જ રેખા આપણે દોરી શકીએ છીએ. આમાં આપણે એવો વિચાર કરીએ કે કોઈ પણ બે બિંદુ જ્યારે આપણે દર્શાવતા હોઈએ છીએ ત્યારે હંમેશા એ બે બિંદુ જેમાં સમાય તેવી ફક્ત ને ફક્ત એક જ રેખા આપણે દોરી શકીએ છીએ. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય છે, પણ જો બે બિંદુ આપેલા હોય એ બે બિંદુ જેમાં આવતા હોય તેવી ફક્ત એક જ રેખા આપણે દોરી શકીએ છીએ. એટલે આ જે પૂર્વધારણા છે, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી અનન્ય રેખા હોય છે. અનન્ય રેખા એટલે એક જ રેખા હોય છે. બીજી પૂર્વધારણા છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. કોઈ પણ જે રેખા હોય શાંત રેખા છે, આપણે કોઈ પણ રેખાને સામાન્ય રીતે બંને તરફ એરો કરીને આપણે દર્શાવતા હોઈએ છીએ. એનો અર્થ એવો થાય છે કે રેખા બંને તરફ અનંત સુધી લંબાતી હોય છે. તો બીજી પૂર્વધારણા છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ત્રીજી પૂર્વધારણા છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ અને વર્તુળ રચી શકાય છે. વર્તુળ રચવામાં આપણે સામાન્ય રીતે પરિકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં પરિકરને આપણે કેન્દ્ર લઈ અને કોઈ પણ માપથી આપણે ત્રિજ્યા રાખી અને આપણે વર્તુળ દોરી શકીએ છીએ. ચોથી પૂર્વધારણા છે કે બધા જ કાટખૂણા એકબીજાને સાથે સરખા થાય છે. અને પાંચમી પૂર્વધારણા છે કે જેનો અભ્યાસ આપણે એના પછીના ધોરણોમાં પણ કરવાનો હોય છે કે જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. આની આકૃતિ દોરીને આપણે માહિતી મેળવી શકતા હોઈએ છીએ. હવે આ કેટલીક બાબતો છે એના ઉપર આધારિત સ્વાધ્યાય 5.1 કે જેમાં ખરા ખોટા વિધાનો આપણને આપેલા છે અને બીજી કેટલીક વ્યાખ્યાઓ છે જેમાં સમાંતર રેખાઓ, લંબરેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ. તો આ કેટલીક બાબતોની વ્યાખ્યાઓ અને ખરા ખોટા વિધાનો. આ પ્રકરણની અંદર કોઈ જ ગણતરીના દાખલાઓ નથી, પણ સામાન્ય કેટલાક પ્રશ્નો છે જે આગળ પાઠ આપેલો છે જેની માહિતીમાંથી કેટલાક પ્રશ્નો આપણને 1 માર્કના પ્રશ્નો પૂછી શકાય છે. હવે સ્વાધ્યાય 5.1માં ખરા ખોટા વિધાનો છે જે તમે હોમવર્કના સ્વરૂપમાં લખી શકશો. જેમ કે પહેલું એક વિધાન છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. આપણે પૂર્વધારણાની હમણાં જે વાત કરી એમાં બે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય છે તેવી વાત કરી હતી. અહીંયા આપણને એવું રીતે આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકાતી હોય છે. એટલે કે પહેલું જે વિધાન છે એ ખોટું થશે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. પછી બીજું વિધાન છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો યુક્લિડની પૂર્વધારણાને આપણે ધ્યાનમાં રાખીએ તો હમણાં જ આપણે એમાં જે લખી છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા આપણે દોરી શકીએ છીએ. જ્યારે અહીંયા વિધાનની અંદર એમ આપેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય
છે, તો આ વિધાન પણ ખોટું થશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.1માં કેટલાક જે 5 પ્રશ્નો આપેલા છે, જે 5 પ્રશ્નો તમે હોમવર્કના સ્વરૂપમાં નોંધ કરી શકશો, અને બીજા કેટલાક જે નાના પ્રશ્નો છે જે પરીક્ષાની રીતે આપણે પૂછી શકાય તેવા હું પ્રશ્ન તમને હોમવર્કના સ્વરૂપમાં લખાવું છું. તો એ પ્રશ્નને જરાક નોંધ કરી દેશો. એમાં પ્રશ્ન નંબર 1, સમતલને કેટલા પરિમાણ હોય છે? સમતલને કેટલા પરિમાણ હોય છે? પછી બીજો પ્રશ્ન છે, સમતલ અને સપાટી બંને એક જ વસ્તુ છે. બીજો પ્રશ્ન છે કે બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? કેટલી રેખાઓ પસાર થાય? પછી ત્રીજો પ્રશ્ન છે, 3 સમરેખ બિંદુઓમાંથી સમરેખ બિંદુઓ એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે, જેને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ. તો 3 સમરેખ બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? કેટલી રેખાઓ પસાર થાય? તો આ પ્રકારના કેટલાક પ્રશ્નો આપણને જે આ પ્રકરણની માહિતી આપેલી છે તેમાંથી આપણને પ્રશ્નો પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કના સ્વરૂપમાં આ પ્રશ્નો લખવાના છે, અને સ્વાધ્યાય 5.1માં જે ખરા ખોટા વિધાનો આપેલા છે જે તમારે નોટબુકની અંદર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા પ્રકરણ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.